દિવસ કરતા રાતની ગરમીએ રાજ્યમાં સર્જ્યો રેકોર્ડ. રાતનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ નોંધાતા અસહ્ય ગરમીમાં અકળાયા લોકો. અમદાવાદ સહિત 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીને પાર. ભાવનગરમાં સૌથી વધુ 27.8 ડિગ્રી. માર્ચના અંતમાં જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 8 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર. 39.6 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી. વડોદરામાં 39.4 તો અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો. કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીમાં શેકાયા નાગરિકો. અમરેલીમાં 39.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તો રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન. મહુવા અને કેશોદમાં ગરમીનો પારો ઊંચકાઈને પહોંચ્યો 37 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીથી પેટમાં દુખાવા, ઝાડા ઉલટી સહિતના કેસમાં સતત વધારો. રાજ્યમાં 6 દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા. અમદાવાદમાં ગરમીને લગતી વિવિધ બીમારીના કેસમાં સતત વધારો. અમદાવાદ શહેરમાં દરરોજ લૂ લાગવા સહિતની ગરમીને લગતી બીમારીના રોજના 249 કોલ્સ. ડાંગ અને સોનગઢમાં કમોસમી વરસાદે કેરી ઘઉં પકવતા ખેડૂતોની વધારી ચિંતા. દાહોદના ગરબાડામાં પણ ભર ઉનાળે નોંધાયો હળવો વરસાદ. માવઠાના કારણે આંબાના ઝાડ પર આવેલા મોરને નુકસાન. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલનથી કેટલાક વાહનો બરફમાં દટાયા. લોકોએ મહામહેનતે વાહનોમાંથી બહાર નીકળીને બચાવ્યો જીવ. મધ્યપ્રદેશના મુરૈનામાં ખેડૂતો પર પડ્યો મોસમનો માર. કરા સાથે વરસાદ વરસતા ખેતરમાં ઊભા ઘઉંના પાકને નુકસાન. થોડા દિવસોમાં થવાની હતી ઘઉંની કાપણી. હરિયાણાના રેવાડીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન. ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન. સોનાના ભાવમાં આગ ઝરતી તેજી. 10 ગ્રામ સોનાનો ભાવ 70,500ની વિક્રમી ટોચે. અમદાવાદમાં સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઉછાળો. ચાંદી 1,500 રૂપિયા ઉછળી 75,500ની ટોચ પર. ક્ષત્રિય સમાજ પર નિવેદનને લઈને પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર માગી માફી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું, આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો, આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજની બેઠકથી નારાજ લોકોને આપ્યો પડકાર. તમારો કોઈ પણ જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, તમારી સાથે હું રૂબરૂમાં ચર્ચા કરીશ. હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મને નથી કરો તો મને આમંત્રણ આપો, નહીંતર હું તમને આપું છું. જયરાજસિંહ જાડેજાના પડકારને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિની બા વાળાનો વધુ એક ઓડિયો વાયરલ. પદ્મિની બા વાળાએ કહ્યું, મર્દના દીકરા જયરાજભાઈ બોલો, ક્યાં આવું? હું આપને મળવા માંગુ છું. ગોંડલમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠકને લઈ પણ ઉઠાવ્યા સવાલ. રાજકોટ ક્ષત્રિય સમાજની મહિલાઓની શેમડા ગામના પાટિયા પાસેથી કરાઈ અટકાયત. ગણેશગઢ ફાર્મ હાઉસ ખાતે મહિલાઓને જતા પોલીસ અટકાવ્યા હોવાનો આરોપ. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ કરી કાર્યવાહી. યુદ્ધના મેદાનમાં પણ આપણે માફી આપી દઈએ છીએ. રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ ગોંડલમાં યોજાયેલી બેઠકમાં કહ્યું, ઇતિહાસમાં રણભૂમિમાં હરાવેલાને પણ આપણે માફી આપી છે. પરસોત્તમ રૂપાલાએ નિવેદનના બીજા દિવસે જ માંગી હતી માફી. રાજકોટ બેઠકથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુના લીધા આશીર્વાદ. રૂપાલાએ કહ્યું, આ વિષય મારા તરફથી પૂરો થયો. તો લાલબાપુએ કહ્યું, સમાજને સમજાવીશ અને સમાજની પણ ગરિમા જળવાય તેવી રીતે પ્રયાસ કરીશ. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની તમામ રાજપૂત સંસ્થા નોંધાવશે વિરોધ. રાજપૂત સમાજના આગેવાનો આજે રૂપાલા વિરુદ્ધ કલેક્ટર અને ચૂંટણી પંચને આપશે આવેદનપત્ર. સાબરકાંઠામાં ડેમેજ કંટ્રોલને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે કરશે બેઠક. જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના હોદ્દેદારોને આજે ગાંધીનગરમાં હાજર રહેવા ટેલિફોનિક સૂચના. ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આજે કોંગ્રેસના જાહેર થયેલા લોકસભાના સંભવિત ઉમેદવારો સાથે કરશે બેઠક. બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને અગ્રણી નેતાઓ રહેશે ઉપસ્થિત. કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવારો સાથે કરશે 1-to-1 બેઠક. બેઠકમાં પ્રચારની રણનીતિની અમલવારી, બૂથ મેનેજમેન્ટ, મતદાન કેન્દ્ર માટે કાર્યકરોની ગોઠવણ સાથે ચૂંટણી ફંડ અંગે કરશે ચર્ચા.
કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા સુરેન્દ્રનગરમાં. ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. વડોદરા કોંગ્રેસમાં ગાબડું. શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ઉમંગ સોલંકી આપ્યું રાજીનામું. યુવા કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજિયાએ પણ આપ્યું રાજીનામું. આગામી દિવસોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાશે ભાજપમાં. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સામે પડકાર. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે પક્ષમાંથી આપ્યું રાજીનામું. 2017માં થરાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ડીડી રાજપૂત. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે કોંગ્રેસના ગઢ સમાન દાંતામાં કરશે ચૂંટણી પ્રચાર. દાંતા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં પ્રચારની સાથે સંબોધશે સભા. પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા યુવાનો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા. તાજાવાલા હોલમાં વિવિધ સમાજના આગેવાનો સાથે પણ કરી બેઠક. ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જોડાયા ભાજપમાં. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક જીતશે તેવો હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. જામનગર બેઠક પર નરેશ પટેલનું કોંગ્રેસના ઉમેદવારને સીધું સમર્થન. ખોડલધામ સમિતિના ચેરમેને પાટીદારને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો માન્યો આભાર. જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને તક મળવી જોઈએ તેવી નરેશ પટેલે કરી વાત. રાજકોટની પીડી માલવિયા કોલેજમાં 350 પ્રિસાઇડિંગ ઓફિસરોની ચૂંટણીલક્ષી યોજાઈ તાલીમ. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારે આપ્યું માર્ગદર્શન. ઈવીએમ, વીવીપેટ, પોસ્ટલ બેલેટ અને બૂથ લેવલ સહિત સમગ્ર ચૂંટણી કામગીરીની અપાઈ તાલીમ. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના ગુનાહિત ઇતિહાસની માહિતી કરાશે ગુજરાતીમાં પ્રસિદ્ધ. રાજકીય પાર્ટીઓ વિગતો રજૂ કરવામાં કેટલીક ક્ષતિઓ કરતી હોવાની રજૂઆતને અંતે ચૂંટણી પંચે પક્ષના નેતાઓને કરી સૂચના. ગુજરાતમાં ભાજપના રિપીટ 12 એમપી પૈકી 11 કરોડપતિ, 1 લખપતિ. 5 વર્ષ પહેલા સૌથી વધુ સંપત્તિ સી.આર. પાટીલની, જ્યારે સૌથી ઓછી મનસુખ વસાવાની. પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પાટીદાર સમાજની આજે મહારેલી. સરદાર પટેલની પ્રતિમાથી બાઇક અને કાર રેલી યોજી કલેક્ટરને આપશે આવેદનપત્ર. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની પાટીદાર સમાજની માંગ. સુરતના સિંગણપોર બાદ ઉત્તરાયણમાં યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટના વધુ એક રેકેટનો પર્દાફાશ. 65,000થી 1.50 લાખમાં બનાવતા બોગસ માર્કશીટ. 6 સામે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ. હાઈવે પર કેક કાપી તમાશો કરનાર સામે પોલીસની કાર્યવાહી મોરબીમાં. બુરહાનુદ્દીન મલકાની, હુસૈન સબીર હાથી, અમીર મુસ્તાક તાજાણી અને અઝીઝ સરાવાડાને પોલીસે ઝડપ્યા. વાંકાનેર હાઈવે પર કેક કાપી કર્યો હતો તમાશો. 2 અલગ અલગ જગ્યાએથી દેશી બનાવટની બંદૂક મળી આવી બનાસકાંઠા જિલ્લામાં. થરાના રૂવેલ અને દિયોદરના રૈયા ગામથી 3 બંદૂક જપ્ત. ભાવસંગ રોડિયા અને અમૃત પરમાર નામના શખ્સની અટકાયત. આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી પોલીસે હાથ ધરી તપાસ. પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના ઘરે ચોરી. જૂનાગઢના ટીંબાવાડીના અશોક હોલ પાસે પરિવાર બહાર હોવાથી 2,21,000ની રોકડ અને અન્ય દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર. સી ડિવિઝન પોલીસની ટીમે હાથ ધરી તપાસ. મોબાઈલ સ્નેચિંગની ગેંગ ઝડપાઈ. બનાસકાંઠાના અંબાજીમાં રાહદારી કે ભક્તો રસ્તા પરથી પસાર થાય ત્યારે મોબાઈલ ઝૂંટવી બાઇક પર થઈ જતા ફરાર. 3 શખ્સે બાઇક ચોરી કરી હોવાની પણ કરી કબૂલાત. મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા સુરતમાં. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલી અરજીને લઈ કાર્યવાહી નહીં કરવા પીએસઆઈ મંજુલાબેને ભાઈ અશ્વિન મારફતે માંગી હતી લાંચ. 8,000ની લાંચને લઈ મહિલા પીએસઆઈ સામે અપ્રમાણસરની મિલકતની પણ શરૂ કરાશે તપાસ. વ્યાજ માફી સ્કીમ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાના તમામ ટેક્સની આવક 2,000 કરોડને પાર. 49 કરોડથી વધુની રકમનું કરદાતાઓને અપાયું ડિસ્કાઉન્ટ. સૌથી વધુ આવક મિલકત વેરામાંથી. આવતીકાલે રવિવાર હોવા છતાં અમદાવાદના તમામ સિવિક સેન્ટર પર ભરી શકાશે પ્રોપર્ટી ટેક્સ. ચાલુ વર્ષે ટેક્સની આવક પહોંચી 2,065 કરોડને પાર. ગયા વર્ષ કરતાં 273 કરોડની વધુ આવક. શુક્રવારે 13 કરોડ 91 લાખ થઈ ટેક્સની આવક. ઓડાના ઈડબ્લ્યુએસ આવાસોમાં પેનલ્ટીની માફીની યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા માટે આજે છેલ્લો દિવસ. 31મી માર્ચ પછી હપ્તો ભરનારને ભરવી પડશે પેનલ્ટી. 2,510 યુનિટોના 8 કરોડ 97 લાખનો હપ્તો બાકી. અંદાજે 5 કરોડ વસૂલાયા.
પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે પાણી કાપ, પાણીની લાઇનના વાલ્વનું સમારકામ કરવાનું હોવાથી અટકાવાશે પુરવઠો. વિવિધ વિસ્તારોની અંદાજે 20 લાખથી વધુની વસ્તીને થશે અસર. અમદાવાદનો એસટી હાઈવે, યુનિવર્સિટી, IIM, CG રોડ બન્યા ઓવર સ્પીડિંગ અને રેસિંગ માટેના નવા હોટસ્પોટ. વર્ષ 2023માં મર્યાદાથી વધુ ગતિએ વાહન ચલાવવાના કેસમાં 22% કેસ આ 4 વિસ્તારના. લોકસભાની ચૂંટણીને લઈ ચાર્ટર્ડ ફ્લાઇટની અવરજવર પર રખાશે ખાસ નજર. અમદાવાદ એરપોર્ટ પર ખાસ ટીમ તૈનાત. વધુ પડતી રોકડ હશે તો તેવા મુસાફરોની થશે પૂછપરછ. સ્વાઇન ફ્લૂના વધતા કહેર વચ્ચે કોરોનાના એક દર્દીનો થયો મોત અમદાવાદમાં. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ પહોંચ્યા 53 ને પાર. અમદાવાદ સિવિલમાં સ્વાઇન ફ્લૂના 6 દર્દીમાંથી 4ની હાલત છે ગંભીર. વડોદરામાં કોરોનાનો પગ પેસારો. એક વૃદ્ધ આવ્યા કોરોનાની ચપેટમાં. કોરોના અને સિઝનલ ફ્લૂથી પીડાતા 5 દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ. વેકેશન મેળાવડામાં લોકોની ભીડ એકઠી થતી હોવાથી કાળજી રાખવાની સૂચના. ઉત્તર પ્રદેશમાં જન્મેલા પાણીપુરી વેચનારના પુત્રના મેડિકલ પ્રવેશ રદને ગુજરાત હાઈકોર્ટની બહાલી. એક વખત જાતિનું પ્રમાણપત્ર રદ થાય એટલે પ્રવેશ આપોઆપ ઠરે કેન્સલ. આ પ્રકારના કેસમાં સહાનુભૂતિએ પ્રવેશ બચાવવાનું કોઈ કારણ ન બની શકે. પૂર્વ IPS સંજીવ ભટ્ટના પત્નીને હાઈકોર્ટમાં કરી અરજી. સંજીવ ભટ્ટ માટે પાલનપુરની જેલ જ સલામત હોવાની કરી રજૂઆત. સંજીવ ભટ્ટને 20 વર્ષની મળી છે સજા, જેથી પાકા કામના કેદી તરીકે તેમને અમદાવાદની સાબરમતી, રાજકોટ, જૂનાગઢ સહિતની જેલમાં આવી શકે છે રાખવામાં. આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મેરિટ સ્કોલરશિપ ટેસ્ટમાં 13 લાખ વિદ્યાર્થી. પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં 7 લાખ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં 6 લાખ વિદ્યાર્થી. મેનેજમેન્ટે બંધારણમાં સુધારો કરતા ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળમાં અધ્યાપક કેટેગરીમાં સભ્યો દૂર. કુલ 25 સભ્યમાં અધ્યાપકોમાંથી આવતા 8ની 31 માર્ચે ટર્મ પૂરી. નવા બંધારણને હજુ મંજૂરી નથી મળી. નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાને લઈ જિલ્લા પ્રશાસન એક્શનમાં. કલેક્ટરની આગેવાનીમાં પરિક્રમાના વૈકલ્પિક રૂટનું કરાયું નિરીક્ષણ. 8મી એપ્રિલથી 8મી મે સુધી ચાલશે પરિક્રમા. લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમામાં લેશે ઉત્સાહભેર ભાગ. વેપારીઓએ દર શુક્રવારે ઘઉંના સ્ટોકની કરવાની રહેશે જાહેરાત. દરેક રાજ્યોમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ નવો નિયમ થશે લાગુ. ઘઉંમાં સ્ટોક મર્યાદા ધોરણ 31મી માર્ચ પછી થશે સમાપ્ત. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. બિહારમાં પ્રથમ ચરણમાં 4 બેઠક માટેના ઉમેદવારી ફોર્મની કરાશે ચકાસણી. આ 4 બેઠક માટે 2 એપ્રિલ સુધી નોંધાવી શકાશે ઉમેદવારી. નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી વાતચીત. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ લઈને કરી ચર્ચા. મતદાન કેન્દ્ર સ્તરના કાર્યને લઈને પણ કરી વાતચીત. આ સાથે કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર. મહારાષ્ટ્રમાં શરદચંદ્ર પવારની પાર્ટી NCP ઉમેદવારોની પ્રથમ યાદી કરશે જાહેર. મહાવિકાસ આઘાડીમાં NCP શરદ પવાર જૂથને 10 બેઠક મળે તેવી સંભાવના. બેઠક વહેંચણીના મુદ્દે 2 દિવસ અગાઉ યોજાઈ હતી મીટિંગ. કેન્દ્ર સરકારના વિરોધમાં કોંગ્રેસનો હલ્લાબોલ. આવકવેરા વિભાગની નોટિસના વિરોધમાં કોંગ્રેસ આજે અને આવતીકાલે કરશે દેશવ્યાપી પ્રદર્શન. કોંગ્રેસે ભાજપ પર લોકતંત્રને નબળું પાડવાનો લગાવ્યો આરોપ. આવતીકાલે યોજાનારી ઇન્ડિયા અલાયન્સની રેલીમાં સામેલ થશે સોનિયા ગાંધી. કેજરીવાલની ધરપકડના વિરોધમાં એક મંચ પર આવશે ઇન્ડિયા અલાયન્સના નેતાઓ. કોંગ્રેસના નેતા વેણુગોપાલે આ અંગે આપી માહિતી. કોંગ્રેસ નેતા સુપ્રિયા સુનેતનો દાવો. ડરી ગયા છે પ્રધાનમંત્રી મોદી એટલે વિપક્ષના નેતાઓને શોધીને કરી રહ્યા છે હેરાન પરેશાન. ટેક્સ ટેરરના માધ્યમથી ફંડિંગને અટકાવવાનો પણ લગાવ્યો આરોપ. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાનો દાવો. ટેક્સનો ઇનકાર કરવાનો અર્થ છે ગરીબોને લાભ આપવાનો ઇનકાર. કોંગ્રેસ ગરીબોનું કલ્યાણ ઈચ્છતી નથી, તેથી તે ટેક્સનો કરી રહી છે વિરોધ. સૂત્રોના મતે આવકવેરા વિભાગે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ફટકારી ₹11 કરોડની નોટિસ. બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે અને જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવા બદલ કરાયો દંડ. તૃણમૂલ કોંગ્રેસને 72 કલાકમાં આવકવેરા વિભાગની 11 નોટિસ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને TMC સાંસદ સાકેત ગોખલે આપી માહિતી. કેન્દ્ર સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો લગાવ્યો આરોપ. સોશિયલ મીડિયામાં પોસ્ટના માધ્યમથી રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન. જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રનું ચીરહરણ કરનારા લોકો પર કરાશે કાર્યવાહી.
કોંગ્રેસ 5 એપ્રિલે જાહેર કરી શકે છે ચૂંટણી ઢંઢેરો. 3 એપ્રિલથી શરૂ કરશે ઘર ઘર ગેરંટી અભિયાન. 5 એપ્રિલથી દેશભરમાં ચૂંટણી જનસભાઓની શરૂઆત કરશે કોંગ્રેસ. આવતીકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મહારેલી. રામલીલા મેદાનમાં યોજાનારી રેલીને સફળ બનાવવાનો પ્રયાસ. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ રેલીને કરશે સંબોધિત. ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓ રેલીમાં રહેશે હાજર. કેન્દ્રીય મંત્રી અને જોધપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવત આજે નોંધાવશે ઉમેદવારી. આ પહેલા તેઓ કરશે શક્તિ પ્રદર્શન, ગજવશે જનસભા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર રહેશે જનસભામાં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બુલંદશહેર અને ગૌતમ બુદ્ધ નગરમાં યોજાનાર પ્રબુદ્ધ સંમેલનને કરશે સંબોધિત. સવારે 11:30 વાગે હાથરસ અને બપોરે 1:30 વાગે બુલંદશહેરમાં યોજશે પ્રબુદ્ધ સંમેલન. અમરોહામાં આયોજિત પ્રબુદ્ધ સંમેલનના મંચ પરથી યોગી આદિત્યનાથના વિપક્ષ પર પ્રહાર. એસપી, બીએસપી અને કોંગ્રેસ જાતિવાદના નામ પર આજે સમાજને કરી રહ્યા છે છિન્ન ભિન્ન. ભાજપ સમાજના દરેક વર્ગના વિકાસ માટે કામ કરી રહી હોવાનો પણ કર્યો દાવો. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રણૌત યોજી રેલી અને જનસભાને કરી સંબોધિત. આ વખતે 400 પારના લક્ષ્યાંકને પાર કરશે તેવો પણ કર્યો દાવો. પાર્ટી જ્યાં મોકલશે ત્યાં જશે અને જનતાની સેવા કરશે તેવી પણ કરી વાત. મધ્યપ્રદેશના છિંદવાડામાં કમલનાથની જનસભા. છેલ્લા 44 વર્ષમાં છિંદવાડામાં રોકેટ ગતિએ પાર પડ્યા વિકાસના કામો. આજે દેશભરમાં છિંદવાડાએ બનાવી પોતાની આગવી ઓળખ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના ધારાસભ્ય કમલેશ શાહ જોડાયા ભાજપમાં. આ સાથે શાહના અનેક સમર્થકોએ પણ ધારણ કર્યો કેસરીઓ. આજે મુખ્તાર અંસારીની અંતિમ વિધિ. સવારે 10 વાગે તેઓના પૈતૃક કબ્રસ્તાનમાં અપાશે સુપુર્દે ખાક. ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંસારીનો મૃતદેહ લઈ જવાયો હતો ગાઝીપુર. ભાજપના ઉમેદવાર નવનીત રાણાનો દાવો. આ વખતે એનડીએનું 400 પારનું સપનું થશે પૂર્ણ. અમરાવતી બેઠક પર ભાજપની પ્રચંડ જીતનો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ. મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે નવનીત રાણા. ઝારખંડના જમશેદપુરમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આગ લાગતા ઘટના સ્થળે મચી અફરાતફરી. ફાયર વિભાગની 4થી વધુ ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર મેળવ્યો કાબુ. ફરીદાબાદના વેરહાઉસમાં લાગેલી આગ આસપાસની કંપનીઓ સુધી ફેલાઈ. વેરહાઉસમાં પેઇન્ટ અને કેમિકલ હોવાથી વધુ ઝડપથી પ્રસરી આગ. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની આશંકા. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ફેસબુક ન્યૂઝ ટેબની સર્વિસ થશે બંધ. 2019માં શરૂ થયેલી ન્યૂઝ ટેબ સર્વિસમાં રાજકીય સમાચારોનું પ્રમાણ વધી જતા કંપનીએ કર્યો નિર્ણય. સમાચાર સંસ્થાઓ અને પત્રકારો પોસ્ટમાં ન્યૂઝ મૂકી શકશે. 1 એપ્રિલથી યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા થશે બંધ. ફ્રોડની ઘટનાઓને લઈને ટ્રાયનો આદેશ. આ સેવાનો લાભ લેવા મોટાભાગે IMEI નંબર ચેક કરવા અને મોબાઈલ ફોનનું બેલેન્સ જાણવા કરાય છે. અમેરિકાના બાલ્ડીમોર પુલ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. પુલ સાથે જહાજની ટક્કર બાદ ધરાશાયી થયો હતો પુલ. 1000 ટન સુધીનો વજન ઉઠાવી શકે છે ક્રેન. આઈપીએલમાં આજે લખનઉ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્રિકેટ જંગ. સાંજે 7:30 વાગે લખનઉમાં રમાશે મેચ. પંજાબ 2માંથી 1 મેચ જીતી ચૂક્યું છે, જ્યારે લખનઉની ટીમને કરવો પડ્યો છે પ્રથમ મેચમાં હારનો સામનો. આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આપી 7 વિકેટે માત. 19 બોલ બાકી રહેતા હાંસલ કર્યો 183 રનનો ટાર્ગેટ. કોલકાતાની 2 મેચમાં બીજી જીત તો બેંગલુરુની 3 મેચમાં 2માં હાર.